વિશુભનો સ્વાદ નથી આવતો હવે ને. વિશુભ તો જળ છે, ધૂળ છે, માટી છે. પણ વિશુભ તરફ લક્ષ જઈ બહુ સારું એવું રાગ કરે છે. એ રાગનો એને અવાજ આવે છે. એ રાગનો સ્વાદ કે છે કે પૂજગુણનો છે, પ્રભુ તારો નહીં. બોલો વિશુભનો હવા તો તારો નહીં, પણ વિશુભ તરફમાં ઠીક લાગ્યો. આ રસગુલ્લા થાય ને તોલા દૂધના ઊંચા દાંત વિના માણસથી પણ ખાય. એ રસગુલ્લાનો સ્વાદ નથી, તો જડ જૂડ છે, અજીવ છે, માટી છે. અને પ્રભુ તો વરણ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ છે. તે માટીને કેમ માટીનો હવા દઈને નથી ચાલતો, પણ તેના તબ લગ જઈને અનાદિનો એવો જે રાગ છે એ રાગનો હવા છે. અહીં તો કે છે કે રાગનો હવાડી જળનો છે, તારો નહીં. વિશુભનો તો નહીં, પણ એના તરફથી તને સ્વાદમાં આવ્યો કે ઠીક છે वो રાગ, એ પણ સ્વાદ તારો નહીં, એ જળનો હવા છે. ગજબ વાતું છે. સમજાણું કાંઈ? એ અજ્ઞાનને લઈને એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જોયું છે? સ્ટાર્ટિંગની અવસ્થા જડની, પણ જ્ઞાનનો સ્વભાવ છે કે એને જાણે. જાણતા અજ્ઞાનીને એમ થઈ જાય છે કે હું ટાઢો થઈ ગયો, હું ગર્મ થઈ ગયો. એમ પુણ્ય ને પાપ ને હરખ શોકનો ભાવ પૂદગળનો સ્વાદ છે, પણ અજ્ઞાનીને સ્વ ચીજ અને પરનું ભેદ જ્ઞાન જુદાઈનું નથી. એથી અજ્ઞાની એમ માને છે કે આ સ્વાદ મારો છે. બહુ કામ. હું તો સાંભળવા મળે મૂળ મુશ્કેલ છે. શું માંડી શક્યા? પ્રતક દેખીએ છે કે બેશુભ ખાઈએ છે. એ બેશુભના કટકાય પણ તું કરી શકતો નથી. બંને એ ભૂખો થાય છે એની પર્યાયથી થાય, એને કારણે એનો સ્વાદ તો નથી. આ સ્ત્રીના શરીરના ભોગ વખતે પણ એ ભોગ શરીરનો નથી. એને અનાદિથી કલ્પના છે કે આના માંસને હાડકા સારા રૂપાવા ઠીક છે, એવી કલ્પના. એ રાગનો સ્વાદ છે. એ રાગનો સ્વાદ પણ અહીંયા શરીરનો તો નહીં, પણ એ રાગનો સ્વાદ એ જીવનો નહીં. એ પૂદગળનો છે. ભાઈ તને ખબર નથી બાપુ. તારો સ્વાદ તો અતિન્દ્રિય આનંદનો અંદર મીઠાશ આવે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એ તારો સ્વાદ છે ભાઈ. તદ્દન અજાણ્યા માણસ હોય ને ખૂબ દેવે એવું લાગ્યા છું હું પણ સારે સાથે. હવે પ્રતપ કહીએ છીએ કે અમે શુભનો અવાજ આવે છે. રસગુલ્લા ખાઈએ છીએ, લીંબુ ચૂસે, ખાટું અમને જણાય છે બાપુ ખાટું છે તો જળ છે. એ ભગવાન ખાટામાં જાય નહીં, અને ખાટાનો એને હવાદ છે જ નહીં. એને હવાદ હોય તો ખાટું છે ઠીક છે મને પડશે, એવો જે રાગ છે એનો એને હવાદ છે, અને તે પણ હવાદ જળનો છે, આત્માનો નહીં. આવી વાતો હોય. વિતરાગ પરમાત્મા ગણધરો અને એકાવતારી ઇન્દ્રોની વચમાં આ કહે છે પ્રભુ. એ વાત અહીં આવી છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે
જ્ઞાનનો સ્વભાવ છે સ્વચ્છ. લીધી રાગ દ્વેષાદિનો સ્વાદ શીત ઉષ્ણ પ્રાણી માફક જ્ઞાનમાં પ્રતિબિંબ થતા શું કીધું કે જ્ઞાન સ્વરૂપ છે એ સ્વચ્છ છે, નિર્મળ અંદર. એને લઈને રાગ દ્વેષનો સ્વાદ કોની પેઠે કે ટાઢા ઊના પ્રમાણની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત, એટલે જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં શીત ઉષ્ણ છે એમ જ્ઞાનમાં જણાય. એમ આ જ્ઞાનમાં રાગદ્વેષ સુખ દુઃખ છે એમ જણાય. જણાતા એ મારો છે માની લે છે. હા 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 સમજાણું કાંઈ? આવો મારો છે. 4 લીટીમાં કેટલું મળ્યું? 5-6 લીટી. હા હા હા. એ શીત ઉષ્ણ પ્રણાની માફક ટાઢા ઊંઘ એ જ્ઞાનમાં જણાય. અરીસો છે ને, અરીસો કીધું ને, અરીસામાં અગ્નિ ને બરફ આમ હોય તો અગ્નિ આમ થાય, એમાં થાય. બરફ ઓગળતો જાય તો ન્યાય એમ થાય. એ કઈ અગ્નિ ને બરફ ન્યા નથી. એ તો અરીસાની અવસ્થા છે. એમ અહીં તો એ અરીસો તો જળ છે. આ જ્ઞાન પ્રભુ અરીસો છે, ચૈતન અરીસો. જેના પ્રકાશનો કોટી કોટી સૂર્યથી પણ જેનો ચૈતન પ્રકાશ અનંતો છે. કરોડો કરોડો ચંદ્રની શીતળતા કરતા ભગવાનની શીતળતા અંદર અનંતી છે. સાગરોના ગંભીરના પાણીના કરતા સેંકડો સાગરો એની ગંભીરતા કરતા આત્માના અનંત ગુણની ગંભીરતા અનંતી છે. આકાશના છેડાનો પાર નથી, અવ્યાપક છે. વ્યાપક આમ થઈ ગયો, એ કંઈક પૂરું નથી ક્યાંય. એમ ભગવાનના અનંતા ગુણોનો કંઈક પાર નથી. એવા ભગવાનના આત્માના ગુણોનું જેને જ્ઞાન નથી તે આ રાગ દ્વેષને દુઃખની કલ્પના જ્ઞાનમાં જણાય છે. એ માની લે છે મારી છે. હે પોતાની મોટી ભૂલ બાપુ. આ મિથ્યાતા છે. અરે એનું કોઈ મિથ્યાત એટલે શું? અને મિથ્યાતનું અનંતું પાપ કે જેના ગર્ભમાં નિરોધ ને નરક છે બાપા. એ આ દેહ છૂટીને ભગવાન તો રહેવાનો સાચવો તો ક્યાં રહેશે? જેની એવી દ્રષ્ટિ છે કે રાગ દ્વેષ ને સુખ દુઃખ મારા મિથ્યાત્મા ત્યાં રહેશે, દુઃખી થઈને રહેશે 4 ગતિમાં. આ કે છે જેમ શીત ઉષ્ણ જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે તે જ્ઞાનમાં જરાય કે આ ઠંડુ ઊંડું છે, એમ જ્ઞાનની સ્વચ્છતામાં પ્રભુ ચૈતનના પ્રકાશની સ્વચ્છતામાં એ રાગની સુખ દુઃખની ઝળક પ્રતિબિંબ જણાય. બિંબ એ ચીજ ને તેનું આ પ્રતિબિંબ પડે એટલે જ્ઞાનમાં જણાય. ક્યાં જ્ઞાની એમ અજ્ઞાની માની લે છે કે રાગ ને સુખ દુઃખ મારા છે. સમજાણું કાંઈ? શીત ઉષ્માપક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા, પ્રતિબિંબિત સમજાય છે. અરીસો છે ને, સામે અગ્નિને બરફ હોય એ બિંબ કહેવાય અને આને પ્રતિબિંબ કહેવાય. એની છાંય પડે બિંબ પ્રતિબિંબ. આ ભગવાનની મૂર્તિ છે, પ્રતિબિંબ છે. ભગવાનજી હતા વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ. એ બિંબ એનું પ્રતિબિંબ રૂપ છે મૂર્તિ. તો સમજાણું કાંઈ? એમ અરીસામાં જે બહાર ચીજ હોય એને બિંબ કહેવાય અને એમાં છાયા દેખાય એ પ્રતિબિંબ કહેવાય. એમ આત્મા જ્ઞાન અરીસો, એમાં હરખ સુખ ને રાગ દ્વેષના પરિણામ બિંબ છે, તેનું એક પ્રતિબિંબ થાય એટલે જણાય. જાણતા એમ એ માની લે છે કે મારા છે. બહુ આખું કામ.
બાપુ જન્મ મરણ રહિત થવાની ભગવાનની જે કળા સંજક દર્શન એ કોઈ અલૌકિક છે. એની તો અત્યારે કિંમત નહીં. અત્યારે તો બસ સમ્યક દર્શન ક્યાંય વ્રત પાડો, ભક્તિ કરો, વ્રત કરો, આમ કરો, બીજાને મદદ કરો. અને સાંભળનારને સારું પડે, બીક લાગે. સમજાય તો કહું હવે આ હું સમજવું આમાં ક્યાંય. અહીં તો પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં દેવધ્વનિના અવાજમાં આવ્યું. તેને પ્રવચન સારમાં ભગવાને કુમકુંડાચાર્ય ગોઠવ્યું. એમાં અમૃતચંદ્ર આચાર્ય તેની ટીકા કરીને ખોલ્યું. આમ પરમાત્મા કહેવા માંગે છે. સમજાણું કાંઈ? શીત ઉષ્ણમાં જ્ઞાનમાં પ્રતિબિંબ થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું. જોયું પેલું ટાઢુંનું જણાય તે જાણે હું ટાઢુંનો થઈ ગયો. એમ જ્ઞાનમાં રાગ ને સુખ દુઃખ જણાય ત્યાં જાણે જ્ઞાન જ જાણે રાગદ્વેષ થઈ ગયું. અધિકાર તો ઘણો સારો છે, બહુ ઊંચો છે. એ પરમાં વાસ્તુ લે શકે છે. પણ પ્રભુ આનંદનો નાથ અંદર છે. રાગ ને દ્વેષ ને સુખ દુઃખની કલ્પનાથી ભિન્ન છે. એમાં એ દ્રષ્ટિ કરીને વાસ નથી લેતો, એનું નામ વાસુ છે. બાકી આ તો બધી વાસ્તુ બધું ધૂળની બાદની વાત, બહારની વાતો છે. નિજ ઘર વસે છે વાસ્તુ કહીએ. અહીંયા કે છે કે એને ઘરની ખબર નથી ને. મારું ઘર અંદર આનંદ ને શાંતિના સ્વભાવથી ભરેલો પ્રભુ. મારી દશા તો શાંતિ અને આનંદની મારી દશા હોય. જે ગુણ છે એવી એની દશા હોય. એમ ન જાણતા જ્ઞાનમાં હરખ સુખ ને સુખ દુઃખ જણાય. જાણતા અજ્ઞાનને લઈને જ્ઞાન જાણે હું સુખ દુઃખ રૂપે થઈ ગયો. એ રાગદ્વેષની ભક્તિ આદિના પરિણામ રૂપે થઈ ગયો. છે જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય. રાગદ્વેષ સુખ દુઃખ આદિ લેવું એ હું અજ્ઞાનીને ભાષે છે. માલ આવ્યો છે, માલ. સાંભળવા તો આવ્યા નહીં. આ તો ભગવાન આપવાની વાત બાપુ. આ કોઈ પક્ષ નથી, આ કોઈ સંપ્રદાય નથી. આ તો ત્રણ લોકના નાથ તીર્થંકર દેવની વાણી. એમાં જે માલ આવ્યો એ માલ અહીં ગોઠવાઈ ગયો છે. બબાઈ ગોદામમાં નથી. એમ પ્રભુ આત્મા તો અનંત ગુણનો ગોદામ છે નાથ. એ રાગ ને દ્વેષ હરખ શોક એનામાં નથી. એ અનંત ગુણનો ગોદામ છે. અમારે પાલીજના છોકરાઓ છે ને, મોટા ગોદામ, 13 તો ગોદામ છે મોટા. 50,000-60,000 એક કિંમત થઈ ગઈ મોટી. છોકરાઓ પૈસા વાળા છે બધા. હમણાં જુદા પડી ગયા છે. 40 લાખ રૂપિયા છે. 3-4 લાખની પેદાશ ભેગા હતા ત્યારે. હવે જુદા પડી ગયા. રોવા મીડ્યા. કીધું ને આગદી રહ્યા હમણાં માર્ગશર સુદ 11. કુદરતી એવું આવ્યું કે દશમનું મુહૂર્ત હતું વડોદરામાં. મંદિરનું નવું 2 લાખની જમીન દીધેલી લોકોએ, 5 લાખનું મંદિર. ને શિયાળામાં નીકળતા નથી, ઠંડી લાગે ને. પણ આને કારણે નીકળ્યા. પછી અમારે એને 11નું મુહૂર્ત હતું, વર્ષ બેરારનું. 22 વર્ષ બેઠા થઈ રહ્યા. 23 વર્ષ બેસતું હતું. મંદિર બનાવ્યું છે ને 45,000-50,000. એ તે દી 11 ગયા તે દી, અને 23 વર્ષ બેસતું હતું. પછી આ ધીર્યા હતા બધા. આમાં બચારા ઉઠ્યા ત્યારે તો વ્યવહાર કર્યો. રોવે. અરે રે, અમારું સમોસણ વિકાઈ જાય છે.
છોકરો નાનો હતો એને ગાયું હતું, ગાયન બનાવ્યું હતું. અરે રે અમારો છે કોઈ નથી. હે હા નટુ, હા નટુ ગાયું હતું. કોણ જાત દુકાન એને મળી છે, બે જુદી દુકાનો કરી છે. હા હા, શું ભાષા નહોતી કઈ કઈ, અમારું કોઈ નથી. હા અમને કોઈ બચાવો રે, જોડ્યું તું મારે ગયા, નહીં તો વેપારી છે પણ મારા, અમને કોઈ બચાવો રે, અમે ક્યાં જઈશું, આ શું થાય છે અમારે બચારા. પૈસા વાળા છે પણ એનો અમારા ઉપર તો પ્રેમ છે. અમે તો ત્યાં દુકાનમાં હતા ત્યાં, એટલે બહુ રોવા મજા આખ્યો ત્રણે, મનસુખ, નટુ. અરે આ મને અમારું વિખાઈ જાય છે બધું. 8 દી મને મળ્યો લાભ, એમ પ્રેમ છે ને ચાલે. અરે પણ એ આ તો કે છે કે પ્રેમ છે, રાગ છે, એ પણ તારું સ્વરૂપ નથી. એ અજ્ઞાનીને એમ ભાષે છે કે રાગ દ્વેષ ને સુખ દુઃખ મારી દશા છે. કેમ કે એના સ્વરૂપનું રાગ દ્વેષ ને સુખ દુઃખની દશાથી ભિન્ન સ્વરૂપ છે, એની એને ખબર નથી, અજ્ઞાન છે, મિથ્યા છે. હા હા હા, એને લઈને એ રાગ દ્વેષ થયા, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ. હા હા હા, એ મારા છે તેમ અજ્ઞાનીને પાસે છે. પણ હું અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છું એમ ભાસતો. તેથી તે એમ માને છે કે હું રાગી છું. છે એ રાગ તે હું છું, રાગી હું છું. ભગવાન તો અનાકુળ વિતરાગી મૂર્તિ આત્મા છે. ઘટ ઘટ યંતર જીન વસે ને ઘટ ઘટ યંતર જૈન, મત મદિરા કે પાન સુગ મતડવાલા સમજે. બનારસીદાસ બહુ શૃંગારી હતા, વ્યભિચારી હતા, પછી ધર્મ પામ્યા છે જયારે. હા 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 હા, પછી આ એને બનાવ્યું છે બનારસીદાસ. ઘટ ઘટ અંતર જીન વસે ને ઘટ ઘટ અંતર જૈન, પણ મત મદિરા કે પાનસો મતવાલા સમજે. પોતાના ગાંડા મતના અભિપ્રાય વાળા અંદર જીન સ્વરૂપી બિરાજમાન આત્મા છે. એ જીન સ્વરૂપી પ્રભુ આ રાગ ને અજ્ઞાનને લીધે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું. હા હા હા, જેની ક્રોધ આવ્યો ને એ ખરેખર તો જડની દશા છે, પણ તેનાથી ભિન્નતાનું ભાન નહીં. એટલે હું ક્રોધી છું. લોકો નથી કહેતા મારી પ્રકૃતિ આકરી છે, એમ કેટલાક કે વાતો કરતા કે મારી આમ બોલશો નહીં આકરી પાસે. અરે પણ પ્રકૃતિ ક્રોધ છે ક્યાં તારો સવાલ? હું ક્રોધી છું, હું માની છું, હું માની છું, એમ કે નરમાશ નહીં બતાવું ક્યાંય, અકડ છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. આ રીતે રાગ ને દ્વેષનો અજ્ઞાની કરતા થાય છે, જ્ઞાની એનો કરતા હોતો વિશેષ.